નમસ્કાર દોસ્તો, હું છું આરકે અને આજે અમે શાકભાજીનું વાવેતર કરવાના છે, એટલે શાકભાજી વાવવાની છે તે તૈયાર કરવા આવેલો છું મેં. અને આ દેખાય છે એ થોડુંક તૈયાર કરેલું છે, તમને મેં બતાવું. તે ભાઈ અમે પારી કરવાનું ચાલુ કરી દીધેલું છે, પણ મોટા મોટા ઠેપા કાઢીને લાવે એટલે જેવો પાવડો મેલે ને એવો ઉસરીને ઉપર જ આવે. પણ શું કરીએ ભાઈ, કરવું પડેલા. તે મારા મિત્રો આ મેં થોડુંક તૈયાર કરી દીધેલું છે. આ થોડાક ચાયડા બનાવેલા છે, એ મેં શાકભાજીની રોપણી કરવાની છે, વાવણી કરવાની છે. થોડાક કરી દીધેલા છે, હાલા તૈયાર કરેલા છે મિત્રો. એટલે હાવ થોડુંક પાણી પી લઈએ, ગરમીઓ ઘણી થાય છે. અને આ બધું તૈયાર કરીએ છે, પછી એના વાવેતર ને એવું કરીએ ને શાકભાજીને એવું વાવીએ એટલે તમને બતાવ. અને ભાઈ આ કે છે ને પાવડો લઈને આવેલો છે. હો તારીની તું તો હોને હોય એકલો બરાબર છે. હો જણા આગળ તું એકલો કાપી છે, ખતરનાક પારી બોંધરા. તારી અગર કશું નહીં ચાલે કોઈનું લા. અરે તું એકલો પોકી પણ તારે બીજાની જરૂર શું લા. ચાલો મિત્રો, તે પાછા આપણે આવી જશે ખેતર મેં. અને આ બિયારણ પણ લઈ આવેલા છે, ગવારિયાનું છે અને ભીંડાનું છે. અને જે આપણે સવારે તૈયાર કરી જેલા ને એ મેં થોનવાનું છે બિયારણ. મેં કે તેલો ઘણો બધો થોનો આવશે, પણ આર કેલો થયેલા. પણ હું કરેલા બાપડો વોંઢો તેરા હજુ કુવારો તે એકલો જ થોને ખેલા ઘરવારી હોય તે હંગા થોના વાવેલા કેવલા બરોબર કરેલા. પણ બાપડો વોંઢો તે શું કરેલા લા થોન તે થોન એકલો વળી. આપણે ગવારિયા ને ભીંડા થોની દીધેલા છે. અને હાવ એક દવાનો રાઉન્ડ પણ મારવાનો છે, તે તમને થોડીક વારીને બતાવું. ગવારિયા અને ભીંડાનું એવું વાવેલું હતું ને એ મેં સોટવાનું છે. તમે જોઈ શકો છો આ બાસાલીન દવા. એનાથી ખોળ નહીં ઉગે, મતલબ મેં ઉગે ખરું પણ ઓછું ઉગે, એમ નીંદવાનું ઓછું થાય દોસ્તો. એટલે આપણે બાસાલીન દવા સોટી નાખીએ. તે ચાલ મારા ભાઈ, હવે આપણે બાસાલીન દવા નાખી દઈએ. અને થોડીક જ દવા વધેલી છે એટલે બરોબર હલાઈ નાખીને કાઢી લઈએ બધું. એમ ગાળું નીચે રહી જાય તેરા દોસ્ત. અને બાસાલીન દવા તમને બતાવું મેં અમને. હા કેવી થઈ છે, ખતરનાક છે, રબરથી છે કે નહીં. લગન મેં આપણે પેલું પીઠી ચોરીએ ને પેલો રગડો કરીએ ને એવું થી જ એ તો ઠેક પંજન આપણે શું કહેવાય કેરીનો રહત દેખાયેલા એમ કરી પીહી નહીં જતા આવેલા દોસ્ત. સાચી વાત કરે, નહીં તો પથ્થારી ફરી જાય. અને જે આ ડબલું સેલું જ વધેલું છે દોસ્ત, એટલે બરોબર હલાઈને કાઢ લેવાનું લા. એમ કે મફત થોડું આવેલા, પૈસા આલીને આપણે એને લઈને એટલે હો આખવી જ લેવાનું બધું. ચાલો દોસ્તો, ત્યાં હવે આપણે જઈએ છે સોટવા દવા. કેમ કે કાલે પાણી વારવાનું છે એટલે દોસ્તો આજે ચાલુ કરી નાખીએ. કેમ કે પછી પલરી જાય ને તારું વહરત આવી જાય તો પછી ફળ બરોબર ઉગી જાય. સાચી વાત કે ને. અને જો દોસ્તો આપણે આરકે આવી ગયેલો છે પંપલીન અને દવા સોટવાનું ચાલુ કરી દીધેલું છે. તારીની ખતરનાક દવા સોટેલા આરકે. ઓહો પાર પતાવી દેવાનું લા એક જ દન મેં. ઓલા લાવા બધા લોકો આને જ બોલાવજો, આરકેને જ બોલાવજો દવા સોટવા. આને ભૂકા કા નાખેલા અલ્લા દવા સોટીને. હા તો અફો ઘણો લાગેલા એટલે વહેલો પતાવી દઉં એમ કહેતો હશે દોસ્ત. અને આ પૂરું થવા આવેલું છે ભાઈ, થોડુંક જ બાકી છે, એટલું પૂરું થઈ જશે. હાવ થોડીક વાર લાગશે દોસ્ત. અને દોસ્તો દવા પણ સોટી નાખી. હવે કાલે લાઇટ આવી એટલે પોણી વાળવાનું છે, તે તમને મેં બતાવીશ પોણી. એટલે પોણી વારતા જ કાલે થોડુંક લોકેશન લઈશું દોસ્તો. તે કેવુંલા દોસ્તો, આજે પાછા આપણે આવી જશે પોણી વારવા માટે. જે પેલું આપણે વાવેલું તી મેં થોનેલું તે ગવારિયા ભીંડા મેં. અને આજે પાછા પોણી વાળો આવી ગયેલા છે, તે તમને લોકેશન બતાવું. ઓહલ્લા મારા ભાઈ, આ લાઈટ આવી જઈને હોય લીલા અલ્લા. મેં તો કે તેરો પાણી પડે તેનો વિડીયો ઉતારો એમ, પણ નહીં મેર પડ્યો દોસ્ત. અને આ ખેતર મેં હળદું પોકી જઈને આ પાજો એ ઓફા જાય ને પેલ ફાજાય ને એ કે ફાજાય ખબર નહીં પડે એમ. અને દોસ્ત આ હવાનું લોકેશન છે ને એટલે થોડુંક ની મજા આવતી. અંધારું લાગે, જળું લાગે, કેમ કે સૂરજ હોંબો પડે ને દોસ્ત, એટલે એમ તે પાછો જળ દેખાય. અને પેલા ડેલી ગમીથી આવે છે આપણે પોણી દેખી રહ્યા છો તમે હો. અને દોસ્ત હાલે પોણીની આ પેલું સવારે તૈયાર કરેલું ને એ મેં આવે પોણી. કેવું ખતરનાક લાગે કે નહીં, જન દૂધ જ લાગે એ. કેવું મસ્ત લાગે. હા એ હે ખતરનાક હલ્લા.
એ તો ઠીક છે ભાઈ પણ वो बाजू में 5 જ સેકન્ડમાં આવશે એટલે પોણી હા ખતરનાક આવે બાજુ એ આવ્યું ઓલા મોબાઈલ ઉચરાક માં ભરાઈ જશે ઓહો કેવું લાલ અને દોસ્તો પોણી વાળવાનું હો પૂરું થઈ ગયેલું છે તમે આ જોઈ શકો છો આ બધા ચારા બધા ભરી દીધેલા છે આ બધા ક્યારા ભરી દીધેલા છે દોસ્તો અને આ દોસ્તો નવી સિસ્ટમનું પાણી વાળેલું છે તમે જોઈ શકો છો આ વફાથી એમ જાય એમ રીતનું પાછું એમ આવે પાછું એમ જાય જેમ કેવું હાફ હોય એવું લાગે કે નહીં આ પેલફાથી એમ આવે પાછું વફાથી એમ રીને એમ જાય અને એમ જાય તે દોસ્તો આપણું કામ પૂરું થઈ ગયેલું છે અને આપણે હવે પાછા નવા વિડીયો મળશું એટલે જોતા રહેજો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો તમે કરો જ છો જેમ બને તેમ આગળ વધારતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો બાય બાય